મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે એકવાર આપણે એફઆબીકોમના એક ટેકનિકલ એવા પેપર કંપની લોમાં આપણે ફરી પાછા ચર્ચા માટે ભેગા થયા છીએ. આપણે વાત કરીએ છીએ સૌથી પહેલાં વોટ ડઝ ઇટ મીન બાય કંપની. જેને આપણે કંપની કહીએ છીએ એ કંપની વાસ્તવમાં શું છે એની આપણે ચર્ચા કરીએ છીએ, અને કંપનીનું જે મૂળભૂત સ્વરૂપ છે એને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. કંપની એ વાસ્તવમાં બીજું કાંઈ નથી, પણ જુદા જુદા જે ધંધાકીય સ્વરૂપો છે એમાંનું એ એક સ્વરૂપ છે ધેટ ઇઝ મોસ્ટ પોપ્યુલર, કે જે આજના યુગમાં ખૂબ જ પ્રચલિત છે, ખૂબ જ પ્રખ્યાત છે, ફેમસ છે, અને માનવ સમાજના વિકાસમાં જેણે પોતાનું સૌથી યોગદાન આપ્યું છે, સૌથી વધુ યોગદાન એવું આ સ્વરૂપ છે. આજે આપણે એક વ્યાખ્યા લઈશું અને એના દ્વારા આપણે કંપનીનો જે કાયદાકીય અર્થ છે પ્લસ ટેકનિકલ જે અર્થ છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એક બહુ પ્રાચીન એવી ડિક્શનરી છે. હવે અત્યારે અવેલેબલ નથી, એની કોઈ નવી એડિશન પણ હવે કંઈ નથી, બહુ જૂની છે. એ ડિક્શનરીમાં ધંધાના અને કોમર્સના મેનેજમેન્ટના, આપણે ટૂંકમાં કોમર્સના જે કાંઈ જે શબ્દો છે એનો એમાં અર્થ આપવામાં આવેલો છે વ્યાખ્યાના રૂપમાં, પછી એના કોઈ નાના એવા શબ્દોના રૂપમાં. તો એમાં જે કંપનીનું અર્થ આપેલો છે એ કંપનીનો અર્થ આપણે અહીંયા ડેફિનેશન તરીકે જોવાનો છે. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એની આ વ્યાખ્યા છે. જસ્ટ ઓપિનિયન ઓફ ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. ધ બિઝનેસ ઓરિએન્ટેડ ગ્રુપ ઓર ઓર્ગેનાઇઝેશન. તમે વિદ્યાર્થી મિત્રોને ખાસ એક જસ્ટ એસ સજેશન કે એક બુક રાખવી પાસે, આવું જે કાંઈ તમને એમ લાગે કે આ નોંધવા જેવું છે ને નોંધવું. તો તમારી પાસે બુક હોય અને જો ઈચ્છા હોય તો યુ કેન નોટ ઇન યોર બુક ધ બિઝનેસ ઓરિએન્ટેડ ગ્રુપ ઓર ઓર્ગેનાઇઝેશન વિચ રજિસ્ટર્ડ એઝ કંપની અંડર કંપની એક્ટ. I repeat again. The business oriented group or organization which registered as company under Company Act. હવે કંપની શું છે? તો કે કંપની એ બીજું કાંઈ નથી, પણ ઇટ ઇઝ એ બિઝનેસ ઓરિએન્ટેડ ગ્રુપ ઓર ઓર્ગેનાઇઝેશન. ધંધો કરવાના હેતુથી, પ્લીઝ કેચ માય વર્ડ્સ, પ્લીઝ ફોકસ ઓન ધ વર્ડ્સ. જે ગ્રુપ, જૂથ, લોકોનો સમૂહ ધંધો કરવાના હેતુથી રચાયેલ છે, ધંધો કરવાના હેતુથી, અને જેને કંપની ધારા પ્રમાણે માન્યતા આપવામાં આવી છે કંપનીની, એવા કોઈ પણ ધંધાકીય જૂથ કે વ્યવસ્થા તંત્રને આપણે કાયદાકીય પરિભાષામાં કહીએ છીએ ધ કન્સેપ્ટ ઓફ કંપની. કંપની તરીકે આપણે એને ઓળખીએ છીએ. કોઈ પણ જૂથ, જો અહીંયા મેં આ વ્યાખ્યાની અંદર એક વસ્તુ સ્પષ્ટ જે છે, આ વ્યાખ્યા સારામાં સારી વ્યાખ્યા એટલા માટે છે કે એમાં એક વસ્તુ સ્પષ્ટ લખી છે કે બિઝનેસ ઓરિએન્ટેડ
ધંધાના હેતુથી સ્થાપવામાં આવેલું જૂથ અથવા ઊભું થયેલું જૂથ, બનાવવામાં આવેલું જૂથ ધંધાના હેતુ માટે. અને આ જૂથ એવું છે કે જે કંપની તરીકે રજિસ્ટર્ડ નોંધાયેલું છે અને એ પણ કંપની ધારા પ્રમાણે. ઇન શોર્ટ, કંપની ધારા પ્રમાણે જે ધંધાકીય જૂથની નોંધણી કંપની તરીકે કરવામાં આવેલી છે એ કંપની છે. એને કાયદો કંપની તરીકેની માન્યતા આપે છે. એ કાયદાની દૃષ્ટિએ એક વ્યક્તિ છે અને એ કંપની તરીકે પોતાના નામથી એ પોતાનો વ્યવસાય ધંધો કરે છે. હવે આપણે સૌથી જ વાત કરી, પહેલાં જ વાત કરી કે ભાઈ ધંધાના હેતુ માટેની આ જૂથની આખી વાત છે. હવે એક તમને સામાન્ય એક્ઝામ્પલ આપી દઉં કે માની લો કે કોઈ અમુક લોકોનું જૂથ હોય, અમુક લોકો ભેગા થઈને નક્કી કરે કે ભાઈ આપણે ધંધો કરવો છે, આપણે કે વ્યવસાય કરવો છે, આપણે ઉદ્યોગ શરૂ કરવો છે. તો હવે એ જૂથ છે એ પોતે ધંધો શરૂ કરશે અને એની નોંધણી કરાવવા માટે થઈ, કંપની તરીકેની નોંધણી કરાવવા માટે થઈ અને એ પોતાની અરજી અથવા પોતાની પ્રક્રિયા ચાલુ કરશે. હવે જો કાયદાને એમ લાગશે કે બરોબર છે, અહીંયા આને કંપની તરીકે માન્યતા આપવી જોઈએ, તો જે કાયદો છે એ કંપની ધારા પ્રમાણે, કંપની ધારાના અંડરમાં, કંપની ધારા મુજબ એ જૂથને કંપની તરીકેની માન્યતા અથવા કંપની તરીકેની એની નોંધણી કરશે. પછી એ જૂથ એક વ્યક્તિ બનશે, એક કંપની બનશે અને એ જૂથ પોતાના નામથી પોતાનો વ્યવસાય કરશે. તો the business oriented group or organization which registered as company under company act. આનું ગુજરાતી આપણે લખીએ, તમે પણ બધા લખવું તો લખી શકો છો. Dictionary of Business and Management એની આપણે વ્યાખ્યા હમણાં લીધી. હવે આપણે એનું ગુજરાતી કરશું. પરીક્ષાની અંદર તમે બને ત્યાં સુધી ઇંગ્લિશ ડેફિનેશનને લખજો. પોસિબલ હોય ત્યાં સુધી એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, ગોખવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવાનો. અને જો યાદ રહે તો પરીક્ષામાં અંગ્રેજી જે વ્યાખ્યા છે એ લખવી. ન યાદ રહે, કદાચ અંગ્રેજીમાં કદાચ આપણે ન લખી શકતા હોઈએ અથવા યાદ ન રહે તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ હું તમને બધાને આપતો જ રહું છું. તો તમે ગુજરાતી ટ્રાન્સલેશન પણ તમે એનું એમાં લખી શકો છો. બરાબર. તો હવે આપણે એની વ્યાખ્યા લખશું. જે ધંધાકીય હેતુ માટે સ્થપાયેલ જૂથ કે વ્યવસ્થા તંત્ર કે જેની નોંધણી કંપની તરીકે થઈ છે અને તે પણ કંપની ધારા પ્રમાણે તે કંપની છે. જે ધંધાકીય હેતુ માટે સ્થપાયેલ જૂથ કે વ્યવસ્થા તંત્ર કે જેની નોંધણી કંપની તરીકે થઈ છે, નોંધણી કંપની તરીકે થયેલી હોવી જોઈએ અને એ પણ કંપની એક્ટ મુજબ અને તે પણ કંપની ધારા પ્રમાણે તે કંપની છે. પછી કંપનીના જુદા જુદા પ્રકારોમાંથી
એની નોંધણી ગમે તે પ્રકારની કંપની તરીકે થઈ હોય તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. કોઈ કંપની છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે નોંધણી થઈ હોય, કોઈની પબ્લિક લિમિટેડ કંપની તરીકે નોંધણી થઈ હોય, તો જે જૂથ ધંધાના હેતુ માટે ઊભું થયેલું છે, રચાયેલું છે, સ્થપાયેલું છે અને જેની નોંધણી કંપની તરીકે થઈ છે પણ કંપની ધારા પ્રમાણે, તે બધી કંપની છે, તે જૂથ કંપની છે, તે વ્યવસ્થા તંત્ર કે તે એસોસિએશન એ એક કંપની છે. તો આ કંપનીની એક સરસ મજાની વ્યાખ્યા જે હતી એને આપણે અહીંયા આ રીતે જોવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે. તો ઇન શોર્ટ કંપની શું છે એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે. તમે લખવું તો લખી શકો છો. ફરી એકવાર, જે ધંધાકીય હેતુ માટે સ્થપાયેલ જૂથ કે વ્યવસ્થા તંત્ર કે જેની નોંધણી કંપની તરીકે થઈ છે અને તે પણ કંપની ધારા પ્રમાણે તે કંપની છે. ધીસ ઇઝ ધ કંપની, બરાબર છે. તો આ આપણે એની એક વ્યાખ્યા લીધી. હવે આપણે આગળ વધશું. હવે આપણે એનો એક સામાન્ય અર્થ અહીંયા સમજ્યા લઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. કંપનીનો સામાન્ય અર્થ. ધંધાના હેતુ માટે ઊભું થયેલ સ્વૈચ્છિક સંગઠન કે જેની નોંધણી કંપની તરીકે થઈ છે અને તે પણ કંપની ધારા મુજબ તે દરેક કંપની છે. એનો સામાન્ય અર્થ છે. પરીક્ષામાં તમે એનો સામાન્ય અર્થ આ રીતે લખી શકો, બરાબર. ધંધાના હેતુ માટે ઊભું થયેલું સ્વૈચ્છિક સંગઠન, કારણ કે આ સ્વૈચ્છિક સંગઠન છે જેમાં બધા લોકો સ્વૈચ્છિક રીતે જોડાતા હોય છે. આપણે આગળ હમણાં જે કાંઈ આપણો વિડીયો છે એમાં આપણે એના જુદા જુદા લક્ષણોની વાત કરશું, એમાં આપણે આ લક્ષણને પણ આપણે જોશું કે શા માટે ઇટ ઇઝ વોલન્ટરી, બરાબર. એની આપણે ચર્ચા કરશું, અત્યારે એની ચર્ચા આપણે કરતા નથી. ધંધાના હેતુ માટે ઊભું થયેલું સ્વૈચ્છિક સંગઠન કે જેની નોંધણી કંપની તરીકે થઈ છે અને તે પણ કંપની ધારા મુજબ તે દરેક કંપની છે. તો આ રીતે તમે એનો એક સામાન્ય અર્થ યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. કંપની જે છે એ ફરી એકવાર આપણે વાત કરી લઈએ ઇન શોર્ટ એન્ડ સિમ્પલ, કે આ એક પ્રકારનું ધંધાના હેતુ માટે ઊભું થયેલું એક સંગઠન જ છે. પણ બીજા કરતાં એની જે ઓળખ છે થોડીક અલગ એટલા માટે છે કારણ કે અહીંયા આ સંગઠન છે એને કાયદો કંપની તરીકે માન્યતા આપે છે, સાથોસાથ એને વ્યક્તિ તરીકે પણ એને કંપનીને પ્રસ્થાપિત કરે છે. કાયદો કંપનીને એક વ્યક્તિ તરીકે માને છે અને વ્યક્તિ તરીકે એને પ્રસ્થાપિત કરે છે. એટલે ધંધાના હેતુ માટે જ્યારે કોઈ સંગઠન ઊભું થાય અને એ સંગઠન જ્યારે પોતાના સંગઠનને કંપની તરીકે રજિસ્ટર કરાવે, નોંધણી કરાવે, ત્યારે એ કંપની બને છે. સાથોસાથ એ એક વ્યક્તિ તરીકે પણ એનો જન્મ થાય છે. કંપની એક વ્યક્તિ બને છે અને વ્યક્તિ તરીકે એ પોતાનું જીવનકાળ શરૂ કરે છે. તો જુદા જુદા જે ધંધાના સ્વરૂપો છે એ સ્વરૂપોમાંનું એક બહુ પ્રચલિત કહી શકાય એવું સ્વરૂપ એને આપણે કંપની કહીએ છીએ. તો આ કંપનીનું એક સર્વસામાન્ય કહી શકાય એવો એક સામાન્ય અર્થ છે. પરીક્ષામાં તમે બસ જો એટલું યાદ રાખો, 1 2 3 4 વાક્યો છે, એ 4 વાક્યો તમે યાદ રાખી શકો તો તમે પરીક્ષાની અંદર પણ એને બહુ સરસ રીતે ઇન્ડિકેટ કરી શકો. અને આની માટે બહુ કાંઈ વિસ્તૃત કાંઈ વાંચવાની કોઈ જરૂર નથી, કોઈ ડીપમાં બહુ જવાની જરૂર નથી. આવી સીધી સાદી જે કાંઈ બાબતો છે એને જો આપણે ખાલી અન્ડરસ્ટેન્ડ કરી લઈએ, સમજી લઈએ,
પહેલાં પણ મેં કીધું કે કોઈ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો, ખાલી ભણવાનો ખાતર ભણવાનું નથી, ખાલી ભાઈ આપણે સામે સાહેબ છે લખાવે છે લખી નાખ્યું એમ નહીં, તમે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ગોઈંગ ઓન, શું ચાલે છે એ તમે સમજવાનો પ્રયત્ન કરો. તો આ રીતે કંપની એક સ્વરૂપ છે ધંધાનું. તો કંપની એટલે ધંધાના હેતુ માટે ઊભું થયેલું એક સંગઠન કે જેને કંપની તરીકે નોંધાવવામાં આવે છે અને એ પણ કંપની ધારા પ્રમાણે. દેટ ઇઝ સિમ્પલ એન્ડ વેરી એપ્રોપ્રિએટ મિનિંગ ઓફ કંપની કન્સેપ્ટ. ઓકે, થેન્ક યુ.